નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેબ સંકુલના જુનિયર આઈએએસ કોર્સની અંદર આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો કેમ છો? મજામાં હશો? જુનિયર આઈએએસ કોર્સની અંદર જે આપના બાળપણથી અધિકારી બનવા સુધીની જે સફર છે એની અંદર દરેક શિક્ષકગણ આપને કંઈક ને કંઈક માર્ગદર્શન આપવા માટે આવતા હોય છે. તો આજે મિત્રો જુનિયર આઈએએસ સિરીઝની અંદર આપણે લેક્ચર નંબર 1 જોવાનો છે અને 1ની અંદર આપણો વિષય છે બંધારણ. બંધારણ એટલે શું? તો કે બંધારણ એટલે કે આપણા દેશનો વહીવટ જે દસ્તાવેજના આધારે, જે ડોક્યુમેન્ટના આધારે થાય છે એ આપણું બંધારણ છે. અને એ બંધારણના આધારે અલગ અલગ વસ્તુઓને આજે આપણે ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલા આજે એ બંધારણના ભાગરૂપે એક વિષય, એક નાનકડો ટોપિક ધ્યાનમાં લેવો છે અને એ ટોપિકનું નામ છે રાષ્ટ્રીય પ્રતીકો. આપણા દેશના અલગ અલગ રાષ્ટ્રીય પ્રતીકો છે. એ તમામ પ્રતીકોને આજે આપણે ધ્યાનમાં લેવાના છે. શું લેવાના છે? એ તમામ પ્રતીકોને આજે ધ્યાનમાં લેવાના છે. જેમ કે તમને ખબર હોય, આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તમે જ્યારે શાળાએ આવો છો સવારમાં ત્યારે આપણું રાષ્ટ્રગાન ગાઓ છો. તો આ બધી વસ્તુની અંદર ઘણી બધી બીજી રાષ્ટ્રીય પ્રતીકોની અંદર સામેલ છે જે આપણને કદાચ ન પણ ખબર હોય. તો એવા તમામ રાષ્ટ્રીય પ્રતીકોને આજે આપણે શું લેવાના છે? ધ્યાનમાં લેવાના છે. તો કરીએ આપણે આપણા લેક્ચરની શરૂઆત. સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય પ્રતીકોની અંતર્ગત આપણા રાષ્ટ્રધ્વજની વાત કરવી છે. શેની વાત કરવી છે? આપણો રાષ્ટ્રધ્વજ. તમે બધાએ આપણો રાષ્ટ્રધ્વજ જોયો હશે કે જે દેખાવમાં તિરંગા જેવો લાગે છે. એટલે કે આપણા દેશની રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે એટલે તિરંગો કહેવાય છે આને. તો પહેલા તો તમને આપણા રાષ્ટ્રધ્વજનું નામ ખબર હોવી જોઈએ. આપણા રાષ્ટ્રધ્વજનું નામ શું છે? તો કે રાષ્ટ્રધ્વજનું નામ છે ત્રિરંગો. શું નામ છે? ત્રિરંગો. એટલે કે આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર છે. કેટલા રંગ છે આમાં? 3 રંગ છે. ચલો, પહેલો રંગ તમને દેખાય છે કયો છે? તો કે સૌથી ઉપર કયો રંગ જોવા મળે છે? કેસરી રંગ જોવા મળે છે. સૌથી ઉપર કયો રંગ છે? કેસરી રંગ. એના પછી વચ્ચે કયો રંગ છે? તો કે સફેદ રંગ છે. વચ્ચે કયો રંગ જોવા મળે છે? સફેદ રંગ છે. સૌથી નીચે કયો રંગ છે? તો કે લીલો રંગ સૌથી છેલ્લે છે. તો એક કેસરી રંગ છે, એક સફેદ રંગ છે અને ત્રીજો કયો છે? લીલો રંગ છે. એના પછી જે વચ્ચે સફેદ રંગ છે એ વચ્ચે સફેદ રંગમાં મને એક શું જોવા મળે છે? અશોક ચક્ર જોવા મળે છે. શું જોવા મળે છે? અશોક ચક્ર કહેવાય છે. કેવા રંગનું છે? તો કે સાહેબ વાદળી રંગનું છે. અને કેટલા આરા છે એમાં? વચ્ચે 24 આરા છે. પૈડા જેવું દેખાય છે ને તમને? તો વચ્ચે કેટલા આરા દેખાય? 24 આરા દેખાય છે. તો આપણો રાષ્ટ્રધ્વજ કેટલા રંગનો છે? 3 રંગનો છે. એમાં સૌથી ઉપર કયો રંગ છે? કેસરી રંગ છે. વચ્ચે કયો રંગ છે? સફેદ રંગ છે. અને સૌથી નીચે કયો રંગ છે? લીલો રંગ છે. અને વચ્ચે શું આપેલું છે? તો કે અશોક ચક્ર કહેવાય. એને શું કહેવાય? અશોક ચક્ર. કેવા રંગનું છે? વાદળી રંગનું છે. આ દરેક રંગ કંઈક વસ્તુ દર્શાવે છે. જેમ કે કેસરી રંગ છે એ બલિદાનનું પ્રતીક છે. શાનું પ્રતીક છે? બલિદાનનું પ્રતીક. તો કેસરી રંગ શાનું પ્રતીક છે મિત્રો? બલિદાનનું પ્રતીક છે. સફેદ રંગ શાનું પ્રતીક છે? તો સફેદ રંગ જે છે એ શાંતિ, અમનનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે. અને જે લીલો રંગ છે એ હરિયાળીનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? હરિયાળીનું પ્રતીક છે. તો આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? 3 રંગ છે. અને ઈ 3 રંગ કયા કયા છે? તો કે કેસરી રંગ, સફેદ રંગ અને લીલો રંગ. આપણા રાષ્ટ્રધ્વજનું નામ શું છે? તો કે તિરંગો છે. અને વચ્ચે કેવું ચક્ર છે? અશોક ચક્ર છે. એમાં કેટલા આરા છે? 24 આરા છે. કેવા રંગનું છે? વાદળી રંગનું છે. ક્લિયર? ચાલો, તો આપણને એક વસ્તુ ખબર પડી કે આપણો રાષ્ટ્રધ્વજ કયો છે? તો આપણા રાષ્ટ્રધ્વજનું નામ છે તિરંગો. ચાલો, એના પછી આગળ વધીએ આપણે. તો હવે આપણા રાષ્ટ્રધ્વજની વાત થઈ ગઈ. પછી આપણા રાષ્ટ્રગાનની વાત કરી કે આપણું રાષ્ટ્રગાન કયું છે? તો આપણે બધા જ સવારે સ્કૂલે જાય છીએ ત્યારે આપણે રાષ્ટ્રગાન વિશે ગાઈએ છીએ. તો આપણું રાષ્ટ્રગાન કયું છે? તો એના વિશે આજે માહિતી લેવાની છે. અને આ બધાએ આપણું રાષ્ટ્રગાન સાંભળેલું છે. શું કરેલું છે?
સાંભળેલું છે. તો કયું છે રાષ્ટ્રગાન? તો એને એકવાર આપણે વગાડવું પણ છે. તો હવે આપણે આપણા રાષ્ટ્રગીતને વગાડીએ અને સાંભળીએ, જેથી તમને પણ ખબર પડે આપણું રાષ્ટ્રગાન કયું છે. ઓકે, ચાલો ત્યારે. અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाए तव जय गाथा जन गण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. તો આ બધું જ આપણે સાંભળીએ છીએ, રોજ આપણે ગાતા હોઈએ છીએ સ્કૂલની અંદર. તો આ આપણું રાષ્ટ્રગાન છે. આ શું છે? આપણું રાષ્ટ્રગાન. તો આ રાષ્ટ્રગાન કોણે લખ્યું એના વિશે આપણે જોવાનું છે હવે. તો હવે આપણા રાષ્ટ્રગાન વિશે વાત કરી કે આ રાષ્ટ્રગાનના લેખક કોણ છે. ચાલ, તો આ રાષ્ટ્રગાન આખું આપણે સાંભળ્યું, આપણે ગાય પણ છીએ. તો આ રાષ્ટ્રગાન વિશે વાત કરીએ તો સૌથી પહેલા આ રાષ્ટ્રગાન કોણે લખ્યું છે? તો આ રાષ્ટ્રગાનના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપણું રાષ્ટ્રગાન લખવામાં આવ્યું છે. અને રાષ્ટ્રગાન તમને પૂછે કયું છે, તો કે જન ગણ મન આપણું શું છે? રાષ્ટ્રગાન છે. તો આ રાષ્ટ્રગાનના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે. અને આ આપણું રાષ્ટ્રગાન છે. તો આ રાષ્ટ્રગાન કેટલા સમયમાં આપણે ગાવાનું હોય છે? શું ગમે એટલા સમયમાં ગઈએ તો ચાલે? ના બેટા, આ જે રાષ્ટ્રગાન છે એ આપણે 52 સેકન્ડની અંદર ગાવું ફરજિયાત છે. કેટલા સેકન્ડની અંદર? 52 સેકન્ડમાં ગાવાનું હોય છે. એટલે જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે 52 સેકન્ડમાં આને પૂરું કરી દેવું પડશે. તો ખાસ યાદ રાખજો, આપણો રાષ્ટ્રધ્વજ કયો છે? તિરંગો છે. આપણું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. કોણે લખ્યું છે? તો કે સાહેબ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. કેટલી વારમાં ગાવાનું હોય છે? તો કે 52 સેકન્ડની અંદર આપણે આ રાષ્ટ્રગાન ગાવાનું હોય છે. તો સૌથી પહેલા આપણા રાષ્ટ્રગાનની વાત કરી કે આપણું રાષ્ટ્રગાન કયું છે. ચાલ, હવે રાષ્ટ્રગાન પછી આપણે જઈએ આપણા રાષ્ટ્રગીત તરફ કે આપણું રાષ્ટ્રગીત કયું છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં ફરક છે. તો રાષ્ટ્રગીતની આપણે વાત કરીએ કે આપણું રાષ્ટ્રગીત અને એના લેખક કોણ છે. તો આપણે હવે સાંભળવાનું છે, આપણું રાષ્ટ્રગીત સાંભળવાનું છે. માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. જોશના પુલકિતયામિની પુલ્લકુસુમિત દ્રુમદલ શોભિની સુહાસિની સુમધુર ભાષિણી સુખદામ વરદામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. આ છે આપણું રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગાન જન ગણ મન છે અને રાષ્ટ્રગીત છે આપણું વંદે માતરમ. તો આ વંદે માતરમ શું છે એના વિશે પણ આપણે થોડો ખ્યાલ રહી અને કોણે લખ્યું છે તો એના વિશે પણ આપણે વાત કરીએ. કયું? આપણું રાષ્ટ્રગીત. ચાલો, હવે આપણે વાત કરવી છે આપણા રાષ્ટ્રગીત વિશે. આપણા રાષ્ટ્રગીતનું નામ છે વંદે માતરમ. શું નામ છે? વંદે માતરમ. આ તમે બધા જ ગાઓ છો. આ વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે. કોણે લખ્યું છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલું છે. કોણે લખેલું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.
આમને એક નવલકથા લખેલી, એક પુસ્તક લખેલું જેનું નામ હતું આનંદ મઠ. કઈ નવલકથા હતી? આનંદ મઠ નવલકથા. તો આનંદ મઠ નવલકથામાંથી એક ગીત લેવામાં આવ્યું જેનું નામ છે વંદે માતરમ. કઈ નવલકથામાંથી લીધું છે આપણે? આનંદ મઠ નવલકથામાંથી લીધેલું આ ગીત છે વંદે માતરમ. તો વંદે માતરમ વિશે યાદ રાખો, કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયું છે અને આનંદ મઠ નવલકથામાંથી લીધું છે. આનો ગાવાનો પણ સમય ફિક્સ છે. કેટલી વારમાં ગાવાનું હોય? તો કે 69 એટલે કે 69 સેકન્ડમાં ગાઈ નાખવાનું હોય છે. 69 સેકન્ડ એટલે 1 મિનિટ અને 9 સેકન્ડ. કેટલી વારમાં ગાવાનું છે? 1 મિનિટ અને 9 સેકન્ડની અંદર આ આખું રાષ્ટ્રગીત આપણે ગાવાનું હોય છે. તો એક હોય છે રાષ્ટ્રગાન અને બીજું હોય છે રાષ્ટ્રગીત. રાષ્ટ્રગાન એટલે કયું? તો કે જન ગણ મન જે છે એ આપણું રાષ્ટ્રગાન છે અને રાષ્ટ્રગીત કયું છે? તો કે વંદે માતરમ જે છે એ આપણું રાષ્ટ્રગીત છે. બંને અલગ અલગ વ્યક્તિઓએ લખ્યું છે. રાષ્ટ્રગાન જે છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે અને રાષ્ટ્રગીત જે છે એ કોને લખ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે. અને બંનેને ગાવાનો અલગ અલગ સમય છે. રાષ્ટ્રગાન તમારે ગાવું છે તો 52 સેકન્ડમાં પૂરું કરવાનું છે અને જ્યારે તમારે વંદે માતરમ એટલે કે રાષ્ટ્રગીત ગાવાનું છે તો 69 સેકન્ડમાં ગાવાનું હોય છે. તો 3 વસ્તુ થઈ ગઈ. આપણો રાષ્ટ્રધ્વજ છે તિરંગો, આપણું રાષ્ટ્રગાન છે જનગણ મન અને આપણું રાષ્ટ્રગીત છે વંદે માતરમ. ચલ એના પછી આગળ જઈએ આપણે અને વાત કરીએ રાષ્ટ્રીય ચિહ્ન. આપણા રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? આને કહેવાય છે 4 સિંહોની આકૃતિ. આને આપણે શું કહીએ છીએ? 4 સિંહોની આકૃતિ. તો આપણા રાષ્ટ્ર ચિહ્નનું નામ શું છે? તો 4 સિંહોની આકૃતિ. મને એમ થાય બેટા કે આમાં 3 જ સિંહ દેખાય છે સાહેબ. તો એક સિંહ ક્યાં છે? તો એક પાછળ છે. એક ક્યાં છે? આ 3 સિંહ, 1 2 અને 3. પાછળ એક ચોથો સિંહ, જે 4 સિંહોની આકૃતિ છે. આ 4 સિંહોની આકૃતિમાં વચ્ચે શું છે? અહીંયા અશોક ચક્ર છે. અહીંયા વચ્ચે શું છે? પાછું અશોક ચક્ર છે. તો અહીંયા મને અશોક ચક્ર જોવા મળશે. અહીંયા શું છે? અશોક ચક્ર છે. આ 4 સિંહની આકૃતિ સિવાય આ અશોક ચક્ર જેના ઉપર આ 4 સિંહની આકૃતિ મૂકેલી છે, અહીંયા કયા કયા પ્રાણીઓ છે? તો અહીંયા મને 2 પ્રાણીઓ જોવા મળે છે. એક મને વૃષભ એટલે કે બળદ, આખલો જેને તમે કહો છો, તો વૃષભ અને બળદ જોવા મળે. એના સિવાય બીજું પ્રાણી સિંહ જોવા મળે. એના સિવાય કયું જોવા મળે? સિંહ જોવા મળે છે. એ સિવાય બીજા 2 પ્રાણી કયા જોવા મળે? તો કે એક ઘોડો જોવા મળે છે. એક કયો જોવા મળે છે? ઘોડો જોવા મળે છે. એના પછી બીજું પ્રાણી જોવા મળે છે, એને કહેવાય છે હાથી. એને શું કહેવાય છે? હાથી. તો નીચે તમને અહીંયા 2 ચિત્ર દેખાય છે. એક ઘોડો દેખાય છે, એક વૃષભ એટલે કે આખલો દેખાય છે. પણ એના પાછળ બીજા 2 પ્રાણી નથી દેખાતા. તો ઈ કયા છે? તો એક ઘોડો છે અને બીજો છે હાથી. બીજો કયો છે? હાથી. તો આપણું રાષ્ટ્રીય પ્રતીક એટલે કે આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો આપણી રાષ્ટ્રીય મુદ્રા છે 4 સિંહોની આકૃતિ. આ 4 સિંહોની આકૃતિ આપણે કયા સ્થળેથી લીધી છે? તો કે સારનાથ ખાતે આવેલા અશોક સ્તંભમાંથી. આ સારનાથ કયા રાજ્યમાં આવશે મિત્રો? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. તો સારનાથમાં અશોકે જે સ્તંભ બનાવ્યો છે એ અશોક સ્તંભમાંથી આપણે આ 4 સિંહોની આકૃતિ લીધેલી છે. તો આપણી રાષ્ટ્રીય ચિહ્ન અથવા તો રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો કે 4 સિંહોની આકૃતિ છે. એમાં બીજા કયા કયા પ્રાણી છે? તો એમાં એક આખલો એટલે વૃષભ છે, એક ઘોડો છે, એક સિંહ છે અને એક હાથી છે. વચ્ચે કયું ચિહ્ન છે? તો વચ્ચે અશોક ચક્ર છે. વચ્ચે શું છે? અશોક ચક્ર. અને આ આકૃતિ કઈ જગ્યાએથી આપણે લીધી છે? તો અશોકે સારનાથમાં જે અશોક સ્તંભ બનાવ્યો છે ત્યાંથી આપણે આ 4 સિંહોની આકૃતિ લીધેલી છે. તો આપણે પેલી વસ્તુ જોઈ 4 સિંહોની આકૃતિ. ચાલો એના પછી આપણે વાત કરી આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર. કયું છે? મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
પણ મોર આપણે બધાએ જોયો હોય છે, તો મોરને ક્યારેય નુકસાન કરાય નહીં. કેમ? તો કે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. તો રાષ્ટ્રીય પ્રતીક કયું છે? આપણું મોર છે. ચાલો એના પછી આગળ વધીએ. રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપણું? તો રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. કયું છે? વાઘ. રોયલ બેંગાલ ટાઈગર કહેવાય છે. આને શું કહેવાય છે? રોયલ બેંગાલ ટાઈગર. આપણે પશ્ચિમ બંગાળની અંદર જે વાઘ જોવા મળે છે, મને શું જોવા મળે? વાઘ. તો આ વાઘ જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તમને ચિત્રમાં દેખાય છે. તો વાઘ આપણું શું છે? રાષ્ટ્રીય પ્રાણી છે. રાષ્ટ્રીય પક્ષી કયું બેટા? તો કે મોર. રાષ્ટ્રીય પ્રાણી કયું? વાઘ છે. રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ. કયું? કમળ જે છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. તો રાષ્ટ્રીય ફૂલ કયું? કમળ. આપણે બધે આપણા ગામની અંદર તળાવ હોય તો તળાવમાં ઉગતું હોય છે ને, તો કમળ આપણું શું છે? રાષ્ટ્રીય ફૂલ છે. ચલો, રાષ્ટ્રીય ફૂલ એટલે કમળ. એના પછી આપણે આગળ વધીએ. રાષ્ટ્રીય ફૂલ પછી તો બીજું છે રાષ્ટ્રીય ફળ. અત્યારે આની શું ચાલે છે? સીઝન ચાલે ઉનાળામાં. તો રાષ્ટ્રીય ફળ છે આપણું કેરી. કયું? કેરી જે છે એ આપણું શું છે? રાષ્ટ્રીય ફળ. તમને ચિત્ર જોઈને જ ખબર પડી જાય છે ને કે કયું આપણું રાષ્ટ્રીય ફળ છે, કયું આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ચલો, રાષ્ટ્રીય ફળ આપણે જોઈ લીધું. પછી રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે આપણું? તો રાષ્ટ્રીય કેલેન્ડર હોય ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પણ એ મહિનાવાળું કેલેન્ડર આપણું રાષ્ટ્રીય કેલેન્ડર નથી. આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે કારતક મહિનાવાળું. કારતક આવે, એમાં માગસર આવે. તો કે ગુજરાતી મહિનાવાળું કેલેન્ડર આવે એ આપણું શું છે? તો કે રાષ્ટ્રીય કેલેન્ડર છે. અને એમાં પણ કયું? તો એમાં શક સંવંત. કયું કેલેન્ડર? શક સંવંત જે છે એ આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે. કયું સંવંત? શક સંવંત. આ શક સંવંતમાં પહેલો મહિનો કયો આવે? ચૈત્ર પ્રથમ મહિનો આવે. કયો મહિનો આવે? પ્રથમ મહિનો આવે ચૈત્ર. તો કે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કહો કે રાષ્ટ્રીય પંચાંગ કહો, કયું છે? તો કે કારતક, માગસર, પોષ મહા મહિના વાળું. અને એમાં આપણા કેલેન્ડરને શું કહેવાય છે? શક કેલેન્ડર કહેવાય. શું કહેવાય? શક કેલેન્ડર અથવા તો શક સંવંત કહેવાય છે. જેનો પહેલો મહિનો કયો હશે? તો કે ચૈત્ર મહિનાથી આ કેલેન્ડર શરૂ થાય. કયા મહિનાથી? ચૈત્ર મહિનાથી. એટલે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ આપણા બધા માટે શું હોય છે? નવું વર્ષ હોય છે. તો રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે આપણું? તો કે કારતક માગસર વાળું શક કેલેન્ડર, જેનો પહેલો મહિનો કયો હોય? ચૈત્ર. અહીંયા રાષ્ટ્રીય વૃક્ષ તમે જોઈને જ ખબર પડી જાય કે આ વૃક્ષ કયું છે? તો વડ જે છે આ રાષ્ટ્રીય વૃક્ષ છે. કયું? વડ. તો વડ શું છે? આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે બેટા. તો વડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ કહેવાય. ચાલો, એના પછી સરસ મજાનું પ્રાણી દેખાય છે, દરિયાની અંદર જોવા મળે, નદીમાં જોવા મળે. તો આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ડોલ્ફિન. અને શું કહેવાય છે? ડોલ્ફિન માછલી. કઈ માછલી? ડોલ્ફિન માછલી જે છે એ શું છે? આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. આ આપણને ગંગા નદીમાં જોવા મળે છે ઘણી વખત. તો શું છે? આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ચાલો, એના પછી તો કે રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? તો હાથી. કયું? હાથી જે છે એ આપણું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. કયું? હાથી. હાથી શું છે? આપણું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? વાઘ. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? હાથી. કયું છે? હાથી આપણું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. એના પછી આપણી રાષ્ટ્રીય નદી કઈ છે? તો તમારા ગામમાં કોઈક નદી નીકળતી હશે. આપણી રાષ્ટ્રીય નદી છે ગંગા. કઈ નદી છે? ગંગા જે છે એ આપણી રાષ્ટ્રીય નદી છે. કઈ નદી છે આપણી રાષ્ટ્રીય? ગંગા નદી આપણી રાષ્ટ્રીય નદી છે. ચાલો, એના પછી આગળ જઈ ગંગા નદી જોઈ લીધી આપણે. આ શું છે આપણા? તો આપણા રૂપિયાનું ચિહ્ન છે. આ શું છે? આપણા રૂપિયાનું ચિહ્ન. તો આપણા રાષ્ટ્રીય રૂપિયાનું ચિહ્ન કયું છે? તો કે એ આવી રીતે લખવામાં આવે.
જેમ કે મારે લખવું છે 1000 રૂપિયા, તો મારે રૂપિયા લખવું ન હોય તો હું શું કરીશ, આવી રીતે આ ચિહ્ન મૂકી દઈશ 1000 રૂપિયા, આવી રીતે હું શું કરીશ 1000 રૂપિયા, તો આવી રીતે હું ચિહ્ન મૂકી દઈશ. તો આ શું છે, આપણા રૂપિયાનું ચિહ્ન છે. આ શું કહેવાય, આપણા રાષ્ટ્રીય રૂપિયાનું ચિહ્ન છે. ચલો, રૂપિયાનું ચિહ્ન થઈ ગયા પછી આપણી ભાષા, રાજભાષા કઈ છે, તો આપણી રાજભાષા છે હિન્દી. કઈ છે આપણી રાજભાષા? હિન્દી જે છે એ આપણી રાજભાષા છે. આપણે બધી સિરિયલો, ટીવી અને કાર્ટૂન બધા કઈ ભાષામાં જોતા હોય છે? હિન્દી ભાષામાં. તો આપણી રાજભાષા કઈ છે? હિન્દી. હિન્દી આપણી શું છે? રાજભાષા છે. ચલો, એના પછી આગળ જઈએ તો આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ. આપણા રાષ્ટ્રીય મુદ્રાલેખમાં મને શું જોવા મળે? સત્યમેવ જયતે. શું જોવા મળે? સત્યમેવ જયતે. હંમેશા સત્યનો વિજય થાય. એટલે હંમેશા આપણે શું બોલવું જોઈએ? સાચું બોલવું જોઈએ, ખોટું બોલાય નહીં. તો સત્યમેવ જયતે આ શું છે? આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આ રાષ્ટ્રીય વાક્ય પણ કહેવાય. આને શું કહેવાય? રાષ્ટ્રીય વાક્ય, રાષ્ટ્રીય મુદ્રાલેખ કહેવાય. કયો છે? સત્યમેવ જયતે. ચાલો, એના પછી આપણે આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે? તો આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોય છીએ. તો એક તહેવાર છે આપણો સ્વતંત્રતા દિવસ. કયો દિવસ? સ્વતંત્રતા દિવસ, જેને શું કહેવાય? 15મી ઓગસ્ટ. શું કહેવાય? 15 ઓગસ્ટ. આ શું છે? આપણો સ્વતંત્રતા દિવસ. અને આ દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી શું થયો હતો? આઝાદ થયો હતો. તો આને આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય. બીજો શું કહેવાય? 26મી જાન્યુઆરી. કયો છે? 26મી જાન્યુઆરી. આ દિવસે આપણને આવી પરેડ જોવા મળે છે ને દિલ્હીમાં, તો આને કહેવાય 26મી જાન્યુઆરી. અથવા આને કહેવાય પ્રજાસત્તાક પર્વ. શું કહેવાય એને? પ્રજાસત્તાક પર્વ. અથવા એને શું કહેવાય? ગણતંત્ર દિવસ. અથવા શું કહેવાય? ગણતંત્ર દિવસ. તો બીજો આપણો તહેવાર છે સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ. અને સાથે આ જે દિવસ છે સ્વતંત્રતા કે ગણતંત્ર દિવસ, આ દિવસે શું હોય? તો આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. શું આવ્યું હતું? આ તારીખે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. તો આપણું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું હતું? તો કે 26 જાન્યુઆરીના દિવસે. અને ઈ તારીખને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો એને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બે તહેવારથી આપણા, એક સ્વતંત્રતા દિવસ અને બીજો પ્રજાસત્તાક દિવસ. ચાલો, એના પછી આપણે ત્રીજો દિવસ ગાંધીજીનો જન્મ દિવસ છે. કઈ તારીખ? 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર શું છે? ગાંધી બાપુનો જન્મ દિવસ છે. આ શું છે? ગાંધીજીનો જન્મ દિવસ. તો ગાંધીજીનો જન્મ દિવસ એટલે કયો? તો કે 2 ઓક્ટોબર. કઈ તારીખ છે? 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર છે એ ગાંધીજીનો જન્મ દિવસ છે. અને આ દિવસે આપણે ગાંધી બાપુના જન્મ દિવસને ઉજવીએ છીએ. જેમ આપણો બર્થડે ઉજવી એમ ગાંધી બાપુના બર્થડેને ઉજવીએ. તો એ તારીખ કઈ છે? 2 ઓક્ટોબર. તો આપણા રાષ્ટ્રીય તહેવાર કેટલા? 3. કયા કયા? એક હોય છે 15 ઓગસ્ટ. એક કયો તહેવાર હોય? 15 ઓગસ્ટ હોય છે. બીજો તહેવાર છે 26મી જાન્યુઆરી. અને ત્રીજો તહેવાર છે 2 ઓક્ટોબર. કયો? 2 ઓક્ટોબર. આ 3 જે છે એ શું છે? આપણા રાષ્ટ્રીય તહેવારો છે. તો આ બધા આપણા રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય તહેવારો થઈ ગયા બાળકો. ચાલો, એક વખત યાદ કરી લેશું આપણે બધાએ ફરી પાછા. ચલો, મારી સાથે તમે બોલતા જજો એક સાથે ક્લાસમાં. આપણો રાષ્ટ્રધ્વજ કયો છે? તિરંગો છે. એમાં કેટલા રંગ છે? 3 રંગ છે. કયા? કેસરી, સફેદ અને લીલો. વચ્ચેના પટ્ટામાં શું છે? અશોક ચક્ર છે. કેવા રંગનું છે? વાદળી રંગનું છે. કેટલા આરા છે એમાં? 24 આરા છે. એના પછી આપણું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન આપણું રાષ્ટ્રગાન છે.
કોણે લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. એના પછી આ કેટલી સેકન્ડમાં ગાવાનું હોય છે? તો કે 52 સેકન્ડમાં ગાવાનું હોય છે. એના પછી આપણું રાષ્ટ્રગીત કયું છે? તો કે વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે. અને કેટલી સેકન્ડમાં ગાવાનું હોય છે? 69 સેકન્ડમાં ગાવાનું હોય છે. કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે. એના પછી રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે મોર. એના પછી રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. એના પછી રાષ્ટ્રીય ફૂલ કમળ છે. રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી છે. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ છે. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? હાથી છે. એના પછી રાષ્ટ્રીય જળચર જીવ પાણીમાં રહેતું એવું પ્રાણી કયું? તો કે ડોલ્ફિન છે. રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો કારતક માગસર મહિનાવાળું શક કેલેન્ડર છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? ચૈત્ર મહિનાથી થાય છે. રાષ્ટ્રીય નદી કઈ છે? તો કે ગંગા નદી છે. આપણા રાષ્ટ્રીય ભાષા કઈ છે? રાજભાષા હિન્દી છે. અને આપણા રાષ્ટ્રીય તહેવારો કેટલા છે? 3. કયા કયા? 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને 2જી ઓક્ટોબર. તો વાલા વિદ્યાર્થીઓ, આટલું ખાસ યાદ રાખજો. આ હતું બધું આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે. આના ઉપર બીજી 2 વસ્તુ હતી. આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો હતો? સત્યમેવ જયતે. અને આપણી રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? તો કે 4 સિંહોની આકૃતિ. ક્લિયર? જે ક્યાંથી લીધું હતું? અશોકના સારનાથના સ્તંભમાંથી. ચલો, તો આટલું આપણે યાદ રાખવાનું છે. બીજા લેક્ચરમાં બીજી કંઈક નવી વાતોને આપણે જોવાની છે. ઓકે, ચલો, આટલું યાદ રહી જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.